આશ્રમ પણિયારા ખાતે 23મી ધજા સાલગીરાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ, જેનોમાં ભગવાનની ધજા ફરકાવવાનો અનેરો લાભ અને ફળ આપનાર છે તેમ શાસ્ત્રોમાં જણાવ્યું છે। જે અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરાથી 8 કિલોમીટરના અંતરે આવેલ 2 મંજિલે 24 તીર્થકરોથી શોભતું સુંદરદેવ વિમાન સમૂહ તીર્થ આવેલું છે, જેનું સફળ સંચાલન અંતરિક્ષજી તીર્થરક્ષિકા અને શાસન જો તેવા સુમતિ શ્રીજી મહારાજ સાહેબ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજની આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે। દરમિયાનમાં તીર્થના ટ્રસ્ટી જય શાહે જણાવ્યું હતું કે આ શુભ પ્રસંગે તીર્થ ખાતે પંચાનહિકા મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તથા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી અને ઔષધયુક્ત પવિત્ર જળ દ્વારા ભગવાનની 17 વેદી પૂજા ભણાવવામાં આવી હતી। દરમિયાનમાં નવનીત પ્રકાશવાળા મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે ઓમ પુણ્યાહમ પર્યાંતમના નાદ સાથે સંપૂર્ણ શાસ્ત્રીય વિધિવિધાન સાથે આલાપ જગદીશભાઈ મહેતા પરિવાર તથા સંઘ પ્રમુખ શ્રી દિલીપભાઈ કાકરિયા પરિવાર દ્વારા પરમાત્માની ધજા ચડાવવામાં આવી હતી। સાધ્વીજી મહારાજે મોટી શાંતિનો જાપ કર્યો હતો અને જૈનોના 24 તીર્થકરની ડેરીની ધજાઓ પણ જુદા જુદા લાભાર્થી પરિવારોએ ચડાવી હતી અને હાજરા હજુર મણિભદ્ર વીરની ધજા ભક્તિભાવપૂર્વક ચડાવવામાં આવી હતી। આ ધજાના કાર્યક્રમ નિમિત્તે આદિનાથ પંચકલ્યાણક પૂજા, વર્તમાન શકર સત્વ મહાપૂજા, 18 અભિષેક જેવી પૂજાઓ પણ વિધિવત રીતે ભણાવવામાં આવી હતી એમ સાધ્વીજી સુસેના શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું અને ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ ભરતભાઈ શાહે જણાવ્યું હતું। આજે સુમતી મણિભદ્રપુરમ જૈન તીર્થમાં આદેશ્વર ભગવાનના દેરાસરમાં 13 વર્ષ એટલે 13મી આજે ધજા ચડી, 13 વર્ષ પૂરા થયા, 13મી ધજા ચડી અને ધજા વખતે આખો સંઘ ઉપસ્થિત હતો અને બધાએ ઠાઠ માટથી ધજા ફરકાવી અને ધજા ફરકાવી અને પરમાત્માને આંગી ચાંદીના સિક્કાથી કરવામાં આવી હતી, ચાંદીની ગિન્નીથી કરવામાં આવી હતી અને એ ચાંદીની ગિન્ની બધા જ ભક્તો તરફથી જ આપવામાં આવેલી। એવી રીતે એ ભક્તો તરફથી જે ચાંદીની ગિન્ની આપવામાં આવી હતી, ચાંદીના ગિન્નીથી આંગી થઈ હતી, બહુ સરસ આંગી થઈ હતી, માહોલ ખૂબ સરસ બન્યો હતો અને બધાએ એના દર્શન પરમાત્માની ધજાનો દેરાસર પર ધજા ચડાવે એનો મહોત્સવ થયો, માહોલ બન્યો અને આવી રીતે બધા જણા બધા ધજા ચડાવવા આવેલા। બહુ સરસ પ્રોગ્રામ થયો।